નમસ્તે બાળ મિત્રો, આજે હું એક ફરી નવી વાર્તા લઈને આવી છું જેનું નામ છે કીડી અને કબૂતર અને એના લેખક છે ગીછુભાઈ બધેકા, જે બાળકોની મુચ્છાળી માં તરીકે પણ ઓળખાય છે. અને તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણી વાર્તા શરૂ કરીએ. એક વખતની વાત છે. જંગલની બાજુમાં એક નદી વહેતી હતી. નદીની કિનારે એક મોટું વૃક્ષ હતું. એ વૃક્ષ પર એક દયાળુ કબૂતર રહેતું હતું. એ જ નદીના કિનારે ઝાડ નીચે એક નાનકડી કીડી પણ રહેતી હતી. કીડી આખો દિવસ ખાવાનું ભેગું કરતી. ક્યારેક તે નદી પાસે પાણી પીવા જતી. એક દિવસ ખૂબ જ ગરમ ઉનાળાની બપોર હતી. કીડી તરસી ગઈ. તે ધીમે ધીમે નદી પાસે પાણી પીવા આવી. પણ અચાનક તેનું પગ લપસી ગયું. કીડી પાણીમાં પડી ગઈ. આ મને કોઈ બચાવો, મને કોઈ બચાવો, તે તો બૂમ પાડતી હતી. નાની કીડી તરતા આવડતી જ નથી. તે હાથ પગ મારવા લાગી, બચાવો બચાવો. એ સમયે વૃક્ષ પર બેઠેલા કબૂતરે આ દ્રશ્ય જોયું. કબૂતરે વિચાર્યું, આ નાનકડી કીડી ડૂબી જશે, મારે એને બચાવવી જ પડશે. કબૂતરે તરત જ ચાંચમાં એક લીલું પાન તોડી લીધું. તે પાનને કીડીની પાસે નદીમાં નાખી દીધું. કીડી પાન પર ચડી ગઈ. હવે પાન ધીમે ધીમે કિનારે આવી પહોંચ્યું. કીડી કિનારે ચડી ગઈ. તે બચી ગઈ. કીડી ખુશ થઈને બોલી, ધન્યવાદ કબૂતરભાઈ, તમારી મદદ હું ક્યારેય ભૂલીશ નહીં. કેટલાક દિવસો પછી એ જ વૃક્ષ નીચે એક શિકારી આવ્યો. શિકારી પાસે ઝાડ હતું. તે કબૂતરને પકડવા માટે ચૂપચાપ આવ્યો, એકદમ છાનો માનો. કીડીએ શિકારીને જોયો. તે સમજી ગઈ કે એ કબૂતરને પકડવા આવ્યો છે. કીડી બોલી, મારે કંઈ તો કરવું પડશે. કબૂતર ભાઈએ પણ મને બચાવી. હવે મારે વારો છે. કીડી ધીમે ધીમે શિકારીના પગ પાસે ગઈ અને તેણે જોરથી શિકારીના પગમાં કાટ્યું. શિકારી કહે, આ કહીને દુઃખમાં ચીસ પાડી બેઠો. શિકારીનો અવાજ સાંભળી કબૂતર ચેત્યો, એટલે કે સમજી ગયો. તે તરત જ પાંખ ફફડાવી ને ઉડી ગયું. શિકારી ખાલી હાથ રહી ગયો. કબૂતરે કીડીને કહ્યું, અરે મિત્ર, તું તો મારી જિંદગી બચાવી દીધી. તારા વગર હું શિકારીના જાળમાં ફસાઈ જાત. બંને ખુશ થયા. આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે સાચા મિત્રની મદદ ક્યારેય વ્યર્થ નથી જાય. મિત્ર મુશ્કેલીમાં કામ આવે તો સાચો મિત્ર ગણાય. થેન્ક યુ. અને જો આવી સરસ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.